ગામના પાદરે આવેલી જીર્ણ ઝૂંપડીમાં 70 વર્ષની આસપાસની આઈ હીરા ચૂલો ફૂંકતા ફૂંકતા ભીની આંખે મનોમન કંઈક બબડતી હતી. વર્ષો પહેલા એના વહાલ સોયા એકમાત્ર પુત્ર કિશનની વિદાય થઈ હતી. કિશન શહેરમાં ગયો હતો રોજીરોટી કમાવા. એ સમયમાં ફોન કે ટપાલનો વ્યવહાર આટલો સરળ નહોતો. કિશનના ગયા પછી શરૂઆતમાં 2-4 પત્રો આવ્યા, પછી એ પણ બંધ થઈ ગયા. હીરા દેવી હવે સંપૂર્ણપણે આંધળી થઈ ગઈ હતી. આંખોના તેજ સાથે એના જીવનનો આનંદ પણ જાણે ચાલી ગયો હતો. પણ એનું હૃદય તો કિશન માટે સતત ઝંખતું. ગામના લોકો ઘણીવાર કહેતા કે કિશન કદાચ ક્યાંક ખોવાઈ ગયો હશે, પણ માનું હૃદય માનતું નહોતું. એને તો બસ એક જ આશા હતી કે એક દિવસ કિશન આવશે અને એને ગળે લગાવીને કહેશે, માં, હું આવી ગયો. રોજ સવાર પડે ને એ ગામની શાળાના શિક્ષકને બોલાવીને એક કાગળ લખાવતી. કાગળમાં માત્ર 3 જ લીટી લખાવતી, વહાલા કિશન, તારા વગર માને કાંઈ નથી ગમતું. તું ક્યાં છે? તારી માં તારી રાહ જુએ છે. તારી આંધળી માં. એને આશા હતી કે એક દિવસ આ કાગળ કિશન સુધી પહોંચશે, પણ ગામમાં કોઈ ટપાલની નિયમિત વ્યવસ્થા નહોતી. શિક્ષક સમજાવતા કે માડી, આ કાગળ કોને આપું? કિશનનું સરનામું શું છે? પણ હીરા દેવી હસતી અને કહેતી, તમે લખી દો, બાકીનું કામ તો મારો રામ કરશે. શિક્ષકને પણ આ માની મમતા પર દયા આવતી અને તે કાગળ લખીને હીરા દેવીને આપી દેતો. હીરા દેવી એ કાગળને સાતી સરસો છાપીને રાખી મૂકતી. આ કાગળ હવે તેનું એકમાત્ર સંતાન હતું. આમ ઘણા વર્ષો વીતી ગયા. હીરા દેવી પાસે આવા અસંખ્ય વણ મોકલેલા કાગળોનો ઢગલો થઈ ગયો હતો. દરેક કાગળમાં એના પ્રેમની, એની તડપની અને એની લાચારીની એક મૌન કહાણી હતી. એક દિવસ વહેલી સવારે ગામના વડીલ માધવ કાકા હીરા દેવીની ઝૂંપડી પાસે આવ્યા. તેઓએ હળવેથી અવાજ આપ્યો, હીરા, ઓ હીરા, આજે ગામના મેળામાં શહેરથી એક મોટો સાધુ આવ્યો છે. એવું સાંભળ્યું છે કે એ ચમત્કારી છે અને માણસના મનની વાત પણ જાણી શકે છે. હીરા દેવીના કાન સરવા થયા. એને લાગ્યું કે કદાચ આ સાધુ જ એને કિશનનો કોઈ રસ્તો બતાવી શકે. એણે તરત જ કાગળોનો ઢગલો જ્યાં રાખ્યો હતો તે પોટલી લીધી. એમાં સૌથી ઉપર મૂકેલો છેલ્લો કાગળ છાતીએ છાપ્યો અને માધવ કાકાને કહ્યું, કાકા, મને ત્યાં લઈ ચાલો. મારે એ સાધુને આ કાગળ વાંચાવવો છે. કદાચ એને ખબર હોય કે મારો કિશન ક્યાં છે. માધવ કાકા હીરા દેવીનો હાથ પકડીને મેળા તરફ લઈ ગયા. મેળામાં લોકોની ભારે ભીડ હતી. સાધુ ઊંચા પલંગ પર બેઠો હતો અને ભક્તોને આશીર્વાદ આપી રહ્યો હતો. માધવ કાકાએ માંડ માંડ જગ્યા બનાવી અને હીરા દેવીને સાધુની નજીક પહોંચાડી. હીરા દેવીએ ધ્રુજતા હાથે કાગળ સાધુના ચરણોમાં મૂક્યો અને કરગરતા સ્વરે કહ્યું, મહારાજ, અમારા દીકરા કિશન માટે લખેલો કાગળ છે. આંધળી માના દીકરાને આ કાગળ મળી રહે એવો ઉપાય બતાવો. એ ક્યાં છે એ મને કહી દો મહારાજ. સાધુએ એક ક્ષણ માટે આંખો બંધ કરી. પછી એણે કાગળ હાથમાં લીધો. બધા લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. સાધુએ હીરા દેવીના માથા પર હાથ મૂક્યો અને ગંભીર સ્વરે બોલ્યો, માડી, આ કાગળ તારા કિશન સુધી પહોંચાડવાની જવાબદારી હવેથી મારી. તું ચિંતા ન કર. તારા આ કાગળમાં એટલો પ્રેમ છે કે એ કોઈ પણ સરનામું વગર પણ પહોંચી જશે. પણ સાધુ એક ક્ષણ માટે અટક્યો. સાધુ એક ક્ષણ માટે અટક્યો. હીરા દેવીનું હૃદય ધબકારા ચૂકી ગયું. મેળામાં હાજર દરેક વ્યક્તિ સાધુનો આગળનો શબ્દ સાંભળવા માટે શાંત થઈ ગયો હતો. સાધુએ પોતાની આંખો ખોલી અને માથું હકારમાં ધૂણાવ્યું, પણ તેના ચહેરા પર એક અકળ મૌન છવાઈ ગયું. માડી, સાધુએ નમ્રતાથી કહ્યું, તારા કાગળની ભાવનાને હું ઓળખું છું. કિશન તને ક્યારેય ભૂલ્યો નથી. એ વાતની ખાતરી રાખજે. સાધુએ કાગળને ઊંચો કરીને બધાને બતાવ્યો અને પછી હીરા દેવીને પાછો આપ્યો.
બેટા કિશન, સાધુએ આંખોમાં ઊંડું જોતા કહ્યું, મેં આ કાગળ લખાવ્યો એનાથી તારું કામ પૂરું થઈ ગયું છે. હવે આ કાગળને તું સંભાળીને તારી ઝૂંપડીમાં પાછો લઈ જા. મારું વચન છે કે આજથી બરાબર 7મા દિવસે સૂર્યાસ્ત પહેલાં આ કાગળનું સરનામું તારા હૃદયને મળી જશે. સાધુની વાત સાંભળીને હીરાદેવી થોડી મૂંઝાઈ, પણ એના અવાજમાં છુપાયેલું આશ્વાસન એના આંધળા હૃદયને સ્પર્શી ગયું. એણે કાગળને ફરી સાતી સરસો છાંપ્યો અને માધવ કાકાની મદદથી પાછી ઝૂંપડી તરફ ચાલી નીકળી. માધવ કાકા અને ગામના બીજા લોકો આ વાતથી થોડા નિરાશ થયા. તેઓને લાગ્યું કે કદાચ સાધુ કોઈ ચોક્કસ માહિતી આપી શકશે. તેઓએ માધવ કાકાને પૂછ્યું, કાકા, સાધુએ આવું ગોળ ગોળ કેમ કહ્યું? કિશન જીવતો છે કે નહીં એટલું પણ ન કહી શક્યો. માધવ કાકાએ વિચાર્યું, સાધુએ કિશન ક્યાં છે એ ન કહ્યું, પણ એટલું તો ચોક્કસ કહ્યું કે કાગળનું સરનામું હીરાદેવીને મળી જશે. આ કોઈક સંકેત હોવો જોઈએ. હીરાદેવીએ આખા 7 દિવસ સુધી આંખના પાટાની જેમ કાગળને પોતાના માથાની બાજુમાં રાખ્યો. એના મનમાં બસ એક જ વિચાર હતો, 7મો દિવસ આવ્યો. સવારથી જ હીરાદેવી બેચેન હતી. એની આંખો તો પ્રકાશ વિહોણી હતી, પણ એના કાન ગામના માર્ગ પર થતી દરેક હિલચાલ સાંભળી રહ્યા હતા. બપોર વીતી ગઈ અને હવે ધીમે ધીમે સૂર્ય આથમી રહ્યો હતો. અચાનક ગામના પાદરેથી એક ધૂળનું વાદળ ઉડતું આવ્યું. એનો અવાજ કોઈ ગાડાનો નહોતો, પણ કોઈ ઝડપી વાહનનો હતો. ધૂળનું વાદળ હીરાદેવીની ઝૂંપડી પાસે આવીને અટક્યું. કોઈક ઝૂંપડી તરફ ઝડપથી આવ્યું અને બૂમ પાડી, માં, ઓ માં, હીરામાં. હીરાદેવીનું શરીર ધ્રુજી ઉઠ્યું. આ અવાજ તો એણે વર્ષો પહેલાં સાંભળ્યો હતો. એણે ઉતાવળે પોતાના કાગળો વાળી પોટલી ઊંચકીને પેલા અજાણ્યા આવનારની સામે ધરી. કોઈક ઝૂંપડી તરફ ઝડપથી આવ્યું અને બૂમ પાડી, માં, ઓ માં, હીરામાં. હીરાદેવનું શરીર ધ્રુજી ઉઠ્યું. એના હૃદયના ધબકારા જાણે કાનમાં સંભળાવા લાગ્યા. આંખો ભલે આંધળી હતી, પણ એણે વર્ષોની તડપથી ઓળખેલા અવાજની દિશામાં પોટલીવાળો કાગળ લંબાવ્યો. કિશન, મારો કિશન, તું આવી ગયો? હીરાદેવીનો સ્વર ક્ષીણ અને લાગણીસભર હતો. સામે ઊભેલો પુરુષ, જેની ઉંમર 30 વટાવી ચૂકી હતી, તે દોડીને હીરાદેવીના પગમાં પડી ગયો. હા માં, હું જ કિશન, તમારો કિશન. માફ કરજે માં, હું બહુ મોડો પડ્યો. કિશનના શબ્દોમાં વર્ષોનો પસ્તાવો અને મા પ્રત્યેનો અનહદ પ્રેમ છલકાતો હતો. હીરાદેવીએ આંધળા હાથે તેના પુત્રના માથા પર હાથ ફેરવ્યો. આ સ્પર્શ જ એનું સાચું સરનામું હતું, જેની વાત સાધુએ કરી હતી. આટલા વર્ષો ક્યાં હતો? શું કરતો હતો? શા માટે પાછો ન ફર્યો? હીરાદેવીએ એક પણ સવાલ ન પૂછ્યો. માની મમતા માટે પુત્રની હાજરી સૌથી મોટો જવાબ હતી. કિશને ઊભા થઈને માને પોતાના બાહુપાશમાં લીધી. એના ખભા પર માથું મૂકીને રડી પડ્યો. માં, શહેર બહુ કપટી છે. હું ગયો ત્યારે તો નાનો હતો, મોટી મોટી વાતો કરતો. ત્યાં જઈને બધું ભૂલી ગયો. રોજી રોટી પાછળ એવો દોડ્યો કે તને કાગળ લખવાનું સરનામું જ ભૂલાઈ ગયું. જ્યારે સ્થિર થયો, પૈસા કમાયો, ત્યારે મનમાંથી ડર નીકળ્યો કે આટલા વર્ષો પછી જઈશ તો શું કહીશ? મારી માફી કેમ માંગીશ? કિશને તરત જ ગાડીમાંથી એક મોટો ઠેલો કાઢ્યો. એમાં નવા કપડાં, ઘી, ગોળ અને હીરાદેવીને ગમતી બધી જ વસ્તુઓ હતી. કિશને પૂછ્યું, માં, આ તારા હાથમાં શું છે? હીરાદેવીએ સ્મિત કર્યું અને કાગળની પોટલી કિશનના હાથમાં મૂકી. આ તારા નામનો કાગળ છે બેટા, તારી આંધળી માનો કાગળ. આને મેં રોજ લખાવ્યો છે. તારા વગરની દરેક સવારનો સાક્ષી છે આ. કિશને જ્યારે એ પોટલી ખોલી
અને અસંખ્ય વણ મોકલેલા કાગળો જોયા ત્યારે એ આઘાત અને પ્રેમથી થીજી ગયો. દરેક કાગળ પર એ જ 3 લીટી હતી: વાલા કિશન, તારા વગર માને કંઈ ગમતું નથી. તું ક્યાં છે? તારી માં તારી રાહ જુએ છે, તારી આંધળી માં. એ કાગળો કિશનના હાથમાં ધ્રુજી રહ્યા હતા. એણે એક કાગળ ઉઠાવ્યો જે ગઈકાલે જ લખાયેલો હતો. એમાં પણ એ જ વાક્યો હતા. એને થયું કે આ કાગળો માત્ર શાહી અને કાગળ નથી, પણ માના હૃદયનો ધબકારો છે. કિશને કહ્યું, માં, હવે હું તને ક્યારેય એકલી નહીં છોડું. મેં શહેરની બધી જવાબદારીઓ પૂરી કરી દીધી છે. હવે હું અહીં જ રહીશ તારી સાથે. પણ આ બધા કાગળને હવે હું મારી સાથે લઈ જઈશ. કિશને બધા કાગળોની પોટલી પોતાના હાથમાં લીધી. એ કાગળોને માના આશીર્વાદ સમજીને એણે બહુ જ સાચવીને પોતાના થેલામાં મૂકી દીધા. કિશને નિશ્ચય કરી લીધો હતો કે હવે એ આ ગામને, આ માટીને અને પોતાની માને ક્યારેય નહીં છોડે. બીજા દિવસે સવારે કિશન ઝૂંપડીની સફાઈમાં લાગી ગયો. તેણે તૂટેલી દિવાલો સમારી, છાપરું વ્યવસ્થિત કર્યું અને આજુબાજુની જગ્યા સાફસૂફ કરી દીધી. કિશનના આગમનથી હીરા દેવીની ઝૂંપડીમાં જાણે વર્ષો પછી દીવો પ્રગટ્યો હતો. ગામના લોકો કિશનને જોઈને આશ્ચર્યચકિત હતા. તેઓ માનતા હતા કે કિશન હવે ક્યારેય પાછો નહીં ફરે. કિશન ગામના દરેક વ્યક્તિને મળ્યો, ખાસ કરીને માધવ કાકા અને શિક્ષકને, જેમણે આટલા વર્ષો સુધી તેની માતાનું ધ્યાન રાખ્યું હતું. કિશને શિક્ષકને એક વાત પૂછી, સાહેબ, તમે રોજ મા માટે આ કાગળ લખતા. માં તમને આ કાગળ ક્યાં મોકલવા કહેતી? શિક્ષકે કહ્યું, બેટા, હીરામાં ક્યારેય કોઈ સરનામું નહોતી આપતી. એ માત્ર એટલું જ કહેતી કે તમે લખી દો, મારો દીકરો જ્યાં પણ હશે આ કાગળનો પ્રેમ એને ખેંચી લાવશે. અમે તો આ કાગળને માની મમતાની ગાંઠ સમજીને એમનો પાછો આપી દેતા. કિશનની આંખોમાં આંસુ આવી ગયા. એણે વિચાર્યું, એ સાધુએ સાચું જ કહ્યું હતું કે આ કાગળો કોઈ સરનામું વગર પણ મારા હૃદય સુધી પહોંચી ગયા. થોડા દિવસો પછી કિશને એક અનોખો નિર્ણય લીધો. તેણે શહેરથી લાવેલા પૈસામાંથી ગામમાં એક નાનું ટપાલ કાર્યાલય, પોસ્ટ ઓફિસ શરૂ કરવાનો વિચાર કર્યો. ગામ નાનું હતું, પણ કિશનને લાગ્યું કે આ તેના પસ્તાવાની અને માને આપેલી શાંતિની સાચી નિશાની હશે. ગામમાં પંચાયત મળી. કિશને બધાની સામે પોતાનો વિચાર રજૂ કર્યો. તેને કહ્યું, હું ઈચ્છું છું કે મારા ગામના કોઈ પણ પુત્ર કે માતાને પત્ર વ્યવહારની મુશ્કેલી ન પડવી જોઈએ. મારું ગામ હવેથી સંદેશા વ્યવહારથી વંચિત નહીં રહે. ગામ લોકો કિશનના આ નિર્ણયથી બહુ ખુશ થયા. કિશને નક્કી કર્યું કે એ પોતે જ આ ટપાલ વ્યવસ્થાની દેખરેખ રાખશે. તેણે પોતાનું બાંધેલું નવું ઘર, જે ઝૂંપડીની બાજુમાં જ હતું, તેનો એક નાનો ભાગ ટપાલ કાર્યાલય માટે ફાળવ્યો. પણ કિશને પોતાના જીવનમાં આ બધા કાગળોના મહત્વને ભૂલ્યું નહોતું. એને એ બધા કાગળોનું શું કર્યું? કિશને ટપાલ કાર્યાલય શરૂ કરવાની તૈયારીઓ પૂરી કરી દીધી. ટપાલ કાર્યાલયનું નામ તેણે તેની માતાનું નામ પરથી રાખ્યું, હીરા ટપાલ સેવા. કિશને જે અસંખ્ય કાગળોની પોટલી તેની માતા પાસેથી લીધી હતી, તે બધા કાગળો કિશન માટે માત્ર પત્ર નહોતા, પણ માના પ્રેમનો ખજાનો હતો. તેણે એક કારીગરને બોલાવ્યો અને એક સુંદર કાચની પેટી બનાવી. આ કાચની પેટીમાં તેણે એ બધા કાગળોને અંચત સન્માન સાથે ગોઠવ્યા. દરેક કાગળમાં માની તડપનું એક વર્ષ કે એક દિવસ છુપાયેલો હતો. કિશને આ કાચની પેટીને હીરા ટપાલ સેવા કાર્યાલયની મધ્યમાં સૌથી ઊંચા ટેબલ પર મૂકી દીધી. જ્યારે પણ કોઈ વ્યક્તિ પત્ર લખવા કે મોકલવા માટે ટપાલ કાર્યાલયમાં આવતું, ત્યારે કિશન તેને આ પેટી બતાવતો. તે લોકોને કહેતો, મિત્રો, અમારી માએ મારા માટે લખેલા કાગળો છે.
આ કાગળો કોઈ સરનામું વગર પણ મારા સુધી પહોંચી ગયા. આ કાગળો શીખવે છે કે પ્રેમ એ જ સાચું સરનામું છે. આ કાગળો ગામના લોકો માટે એક પ્રેરણા બની ગયા. હવે લોકો પત્રો લખવામાં વધુ કાળજી રાખતા અને પોતાના પ્રિયજનોને નિયમિતપણે સંદેશા મોકલતા. આંધળી માનો કાગળ હવે માત્ર એક વ્યક્તિની વાર્તા નહોતી, પણ ગામના દરેક પરિવારને જોડતી એક કડી બની ગયો હતો. હીરા દેવીને પણ હવે ખૂબ શાંતિ મળી હતી. કિશન રોજ સવારે એને બહાર લઈ જતો અને આજુબાજુની વાતો કરતો. કિશને કાગળોનું શું કર્યું છે તે હીરા દેવી જાણતી નહોતી, પણ એને એના દીકરાના અવાજમાં, એના સ્પર્શમાં એક નવી આશા, એક નવો ધબકાર સંભળાતો હતો. એક દિવસ માધવ કાકા કિશનને મળવા આવ્યા. તેમણે કિશનને કહ્યું, બેટા, તે આ ટપાલ કાર્યાલય શરૂ કરીને ગામ પર મોટો ઉપકાર કર્યો છે. તારી માતાની તપસ્યા ફળી છે. કિશને માધવ કાકા સામે હસતા હસતા કહ્યું, કાકા, આ બધું તો માત્ર એક કાગળોને કારણે થયું છે. એ કાગળોએ મને માત્ર માનું સરનામું જ નહીં, પણ મારા જીવનનું સાચું સરનામું પણ બતાવ્યું છે. હવે ગામમાં એક નવો રિવાજ શરૂ થયો હતો. જ્યારે પણ કોઈ યુવાન શહેર તરફ જતો, ત્યારે તેની માં તેને એક કાગળ લખી આપતી, જે તે યુવાન પોતાની સાથે રાખતો. આ કાગળ એને યાદ કરાવતો કે ઘરે એની રાહ જોનારી કોઈક છે. સમય પોતાની ગતિએ વહેતો રહ્યો. કિશન અને હીરા દેવીના જીવનમાં હવે વસંત ખીલી હતી. કિશને માત્ર પોતાની માને જ નહીં, પણ આખા ગામને એકબીજા સાથે જોડી દીધું હતું. હીરા દેવી હવે બહુ ઓછું બોલતી, પણ એના ચહેરા પર એક અનોખી શાંતિ છવાઈ રહેતી. એના કાનમાં હવે કિશનનો અવાજ સતત ગુંજતો હતો અને એના હૃદયમાં વર્ષો પહેલા લખેલા એ કાગળોનો અવાજ હવે શાંત થઈ ગયો હતો. એક સાંજે સૂર્યાસ્તનો સમય હતો. કિશન હીરા ટપાલ સેવા કાર્યાલયનું કામ પતાવીને મા પાસે આવ્યો. હીરા દેવી ખાટલા પર સૂતી હતી અને કિશનના હાથનો સ્પર્શ થતાં જ હળવું સ્મિત કર્યું. કિશને કહ્યું, માં, આજે એક નવો પત્ર આવ્યો છે. મારા મિત્રનો છે. એ કહે છે કે તારી સેવા વિશે આખા જિલ્લામાં વાત થાય છે. હીરા દેવીએ ધીમા સ્વરે કહ્યું, બેટા, મારું જીવન તો તું પાછો આવ્યો એ દિવસે જ પૂરું થઈ ગયું હતું. હવે તો બસ તારો પ્રેમ માણી રહીશું. કિશને માથું હીરા દેવીના ખોળામાં મૂક્યું. ત્યાં જ હીરા દેવીએ ધીમા હાથથી કિશનની પીઠ પર થપથપાવી અને પછી એનો હાથ ધીમેથી કિશનના ખભા પરથી સરી પડ્યો. કિશન ઊભો થયો. એણે જોયું કે માના ચહેરા પર એ જ શાંત સ્મિત હતું, પણ એ આંખોમાં હવે જીવનનો કોઈ સંકેત નહોતો. હીરા દેવીએ આ દુનિયામાંથી વિદાય લીધી હતી. કિશનની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. એ માના પગમાં બેસી ગયો. એ જ ક્ષણે એને યાદ આવ્યું કે માએ તેને સૌથી પહેલો કાગળ ક્યારે આપ્યો હતો. એણે દોડીને હીરા ટપાલ સેવા કાર્યાલયમાં પ્રવેશ કર્યો. કાચની પેટીની સામે આવીને ઊભો રહ્યો, જ્યાં એની માએ લખાવેલા અસંખ્ય કાગળો સાચવાયેલા હતા. કિશને ધીમેથી કાચની પેટી ખોલી અને સૌથી ઉપરનો છેલ્લો કાગળ બહાર કાઢ્યો. આ એ જ કાગળ હતો જે એણે સાધુને બતાવ્યો હતો. કિશને એ કાગળ પોતાના હૃદય પર મૂક્યો અને મનોમન બોલ્યો, માં, તું કહેતી હતી કે આ કાગળ તારા વગરની દરેક સવારનો સાક્ષી છે. હવે આ કાગળો જ તારી યાદ બનીને મારી સાથે રહેશે. બીજા દિવસે હીરા દેવીની અંતિમવિધિ શાંતિથી થઈ. કિશને ગામ લોકોની સામે જાહેર કર્યું, આજે મારી આંધળી માનો કાગળ પૂરો થયો છે. મારી માના દરેક કાગળમાં એક જ સરનામું લખાતું હતું, તારું હૃદય. આજે એ સરનામું પૂર્ણ થયું, પણ આ કાગળોને કારણે જ મારું ગામ જોડાયું છે. એટલે આજથી હીરા ટપાલ સેવાનું કામ અટકશે નહીં. એ કાગળોની જેમ જ આપણા બધાનો પ્રેમ હંમેશા એકબીજા સુધી પહોંચતો રહેશે. કિશન હવે
એ ગામનો માત્ર પુત્ર નહોતો, પણ એની માના પ્રેમનો જીવંત વારસદાર હતો. એણે ઝૂંપડીને માના મંદિર જેવી બનાવી દીધી અને કાચની પેટીમાં રહેલા કાગળો હંમેશા માટે ગામના પ્રેમનું સરનામું બની રહ્યા હતા. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હવે પછી મિત્રો આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી આવજો.